ટુ વ્હીલર વાહન માટે ગંભીરા બ્રિજ શરૂ કરાશે। વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને આ મોટી સફળતા મળી છે। વિશ્વકર્મા ગ્રુપના કેતન ગજરની સમગ્ર ટીમે આ મિશન પાર પાડ્યું છે। બ્રિજ લિંક સ્પેસ ઇન્સ્ટોલેટની કામગીરી એ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે। તૂટી પડેલા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની એક કામગીરી અત્યારે ગંભીરા બ્રિજની પૂર્ણ થઈ છે। સરકાર પાસેથી ચાર્જ વસૂલ કર્યા વિના રાષ્ટ્ર સમર્પણની ભાવનાનું કામ એક કેતન ગજરની સમગ્ર ટીમે કર્યું છે। નોકરિયાત વર્ગ સહિત દરરોજ અપડાઉન કરતા લોકોને આ મોટી રાહત મળવાની છે। ત્યારે હવે જનતાને 40 કિલોમીટરનો જે ફેરો હતો, જે છેલ્લા 1 વર્ષથી એ જનતા ત્યાંની આસપાસના લોકો હેરાન થઈ રહ્યા હતા, તે હવે હેરાન નહીં થાય। ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેરણાથી આ કામ થયું છે, આવી વાત એક કેતન ગજ્જરે કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકર્મા ગ્રુપ અને તેમની ટીમ અને સાથે સાથે કેતન ગજ્જરને એ શુભેચ્છા પાઠવી છે। ત્યારે એક ગંભીરા બ્રિજને લઈને આ સૌથી મોટા સમાચાર છે, જ્યાં વડોદરાનો ગંભીરા બ્રિજ જે તૂટી પડવાથી દરરોજ જ્યાંથી હજારો વાહનો પસાર થતા હતા, હજારો લોકો ત્યાંથી દરરોજ અવર જવર કરતા હતા, તે છેલ્લા કેટલાય સમયથી એ હેરાન થતા હતા। 40 કિલોમીટર તેમને ફરીને જવું પડતું હતું। હવે તેમાં રાહત મળી છે, કારણ કે વિશ્વકર્મા ગ્રુપના કેતન ગજ્જરની સમગ્ર ટીમે એ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને તેમની ટીમને આખી આ સફળતા મળી છે, જેમાં તૂટી પડેલા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી એ જોડીને આ કામગીરી પૂર્ણ કરી છે। અને હવે ટુ વ્હીલર વાહન માટે ગંભીરા બ્રિજ ઉપર અત્યારે એ મંજૂરી આપી દેવામાં આવી છે, અને જે લોકો દરરોજ એ અપડાઉન કરતા હતા તેમને હવે ક્યાંક ને ક્યાંક એ રાહત મળશે, એવા અત્યારે સમાચાર એ વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર એ જે ગંભીરા બ્રિજ તૂટવાને મામલે જે મોટો એક અકસ્માત પણ સર્જાયો હતો અને છેલ્લા કેટલાય સમયથી એ બ્રિજ બંધ હતો, પરંતુ હવે તે બ્રિજ ફરી એક વખત શરૂ થવાથી આસપાસના સ્થાનિક લોકોને મોટી રાહત મળશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।